પછી એક તો કંટાળ છોકરો કે અમુક છોકરાને તો પહેરે તો પટી ગયું પણ આ ઉઘરોને ઘેર હા ખાતા નહીં મારા બેટા તો પેલા એના ભાઈના 5 થી એવાને 10 લાખ રૂપિયા લીધા હતા એવાને નહીં વેદ હલાવવાનું નહીં મૂરી હલવાની તેઓના 3 મહિનાનો વાયદો હતો ને આજ તો 6 મહિના થયા તો એથી અમુક એ ખબર નહીં એક તો આખો દારો રહ્યો કાઢ કર્યો છે એવાને એમાં આપણે તો શું કહેવાનું હું કોઈ સહારો નહીં રહ્યો અમે શેઠ હતો એ બાગમાં વાવતા રહી શેઠને એથી કાઢી મેલ્યો કોઈ ખબર જ પડતી નહીં કે હું શું કરું આમ મગજ આમ કોમ જ નહીં આવતું કે હું શું કરું શું થયું એ જ ખબર પડતી નહીં આમ હેરાન થઈ ગયો આમ મગજનું એટલું ટેન્શન છે ને પણ ના પૂછ્યાનું આમ વાત આમ ઊંઘ હરખી ઊંઘ નહીં આવતી આમ ભાઈ એક તો હજી કાઢી એ કર તમે શું કરવાના મને બે જગ્યાએ હાલવાનું બધું શું કરવાના બીજું પડશે એના પોતા કેટલે પાછો ભાગમાં છૂટો કર્યો અને એક ખોટી વધારે પાછી નથી સમજાય તમારે બે યાર હા હા ખેતર મારું છે 3 મહિનાથી ઘેર ઓટા મારું છું 3 મહિનાથી વાત થાય છે પણ શું કરાવ કે હાલ તો આજ તો પેલા છોકરાનો પૂછતો કીધું ના તમે મને ઓટો મારી આવવા દે એટલે શું કરવાનું છે કે મને પૈસા શું કરવાનું છે લઈને હા સનાભાઈ તું પૈસા તમે આલી દેવું પણ કે આપણે થોડું મારે એ બધું ના જોવાનું હોય મેં શું કીધું તે વખત ના મારે તો કીધું તું તાર ખાડા પર કે કુવા પર ગમે તે મારે એ બધું નહીં જોવાનું પૈસાનું કર ગમે તે કરી હા વાંધો નહીં પૈસાનું તો ના તો બે કિતની વેચી માર પણ મને પૈસા કરી હાલ એ બધું મારે ના જોવાનું એ વખત ફટ લઈને ઘણી આલ્યા હતા વાયદો કર્યો છે તાર તો પછી આ વાયદો ને ભૂલી જા એ બધું મારે નહીં જોવાનું હવે 10% ના 15% થયું પૈસા મને હાલ દેજો ગમે તે કરી હા અને મરવું હોય તો મરી જાય ને પૈસા ના હાલી શકતો હોય તો એટલે શાંતિ થઈ જાય હા હવે પૈસા તો પોકાઈ જતો ગમે તે કર મારા પૈસા દઉં ને હવે હું તને ચોય નહીં મેલું પાછો એ આ તો કહી દીધું હવે ગરીબ પર ઘેર નહીં આવું મારા ઘેર આવીને હાલ દેજે પૈસા આ તને કહી દીધું હા અરે પૈસાનો પૈસા એવું કહી ગયા પૈસા વગરની તકલીફ પડે તો શેઠને કાઢી મેલો નહીં આમ હેતરમાં ધપ્પા દેતા નહીં લોકો અમુક હું કરું હું ના કરું એ જ ખબર પડતી નહીં કારણ ખુદ જ પડતી નહીં કશી ઘેરે જવું પાડ્યું નહીં હેતરમાં રાતે ઊંઘ મળખ્યો રાતે ઊંઘ નહીં આવતી આખી રાત શું કરવાનું ચાલો કંઈ કંઈ થઈ જાય તમે તો અમારે કોક તો કરવું તો પડશે એમ શું કરવાનું પણ જેવું ઘણું થઈ ગયું તમે કેટલા આલ્યા મોટા મોમાએ કેટલા હાથમાં આલ્યા હતા તને કોઈ આલ્યું કાઢતા હતા ને પૈસા તે હાલવા માટે કશું આલ્યું નહીં ફોનની નોટ હતી ને કોને આલી કને પાડી મેં તો કીધું તું બહાર બેઠો છે તને હાલતો મેં કીધું ભાઈ એમ કહેતા હતા કે આલુ ભોળા ને એટલે મેં કીધું કશું કોઈ આલ્યું નહીં પણ કોઈ આલ્યું નહીં પણ હું કહું બેટા હવે ના હોય ને તો થોડી હવે પૈણા છે ને તો હવે નોકરી બોકરી થોડા લાગો ને કોઈક ધંધો કરો ના આવશે નોકરી ચોક જતું રહેવું પડશે તારે એટલું તારા બાપાને ટેકો ઓછો થાય અને હવે આ દોરા ખોટા પહેર્યા છે ને હવે કાઢી નીકળી દો ના કોકના મને એમ થાય કોણ જોડે પૈસા છે અત્યારે તો ખોટું હોય ને તો એ સાચું ગણાય છે અને તો ધંધે લાગો તો તારા બાપાને એટલો ટેકો થાય ના એ તો ચોક ધંધો લાગી ગયો અને પેલા શીખે ગોમાં કુના તોય પૈસા લાયા તા ને એ જ ખબર નહીં બોલ કહેતા જ નહીં કે મને તો કનાઈથી લાવ્યા મને તો એમ લાગે પેલા કોઈ તું કોઈ કોંગો પૂછી જો કે કનાઈથી લાવ્યા પૂછી દો પણ આપણા ઘેર તો પેલા ડોહાઓ ઓટો મારે છે પણ શું નામ છે ડોહાનું આપણે નહીં આવતા પેલા સાનું બાસા શું નામ ચાલો શું નામ છે ડોહાનું આપણા ગામના છે કે આપણા ગામના પેલા પૈસા લે ઓ વાહ એ વાહ પેલા શનુ બરોબર ઓળખે હે ને ઓ પેલા ગામમાં એરિયા વેચવા પૈસા આલે ઓય મને તો લાગે નક્કી ડોહો ઈવન જોડે જ લાવે બોલો 2 વખત દાના 10 વખત ઓટા મારે ભાભી 10% આલુ છે તો 10% હા ઓ બાપા તો તારો બાપો 10% કેટલા થયા એટલે એ તો શું ઓછું એટલી છે તો પછી તારા બાપો ચોઈ આલી એક છે ઈવન 10 વખત ઓટા મારે ભાભી સ્વાજ્યા ભાઈ
શું જ્યાં એટલે મને તો લાગે ડોહો તોય જ લાયસ બોલ તો પૂછી જોઈએ શું કી છે જ્યાં હે પછી પૂછ્યું તા બાપો આવે એટલે હા એ ઘેર જતો કંટાળો એટલોમાં હા ખાતા નહીં એટલોમાં જીબ્બા દેતા નહીં કીધા એ ખબર પડતી નહીં કે હું કરું ને હું ના કરવા કોઈ ભૂજ જ પડતી નહીં અમુક અમુક તાને ડોશીની છોકરોની બારી ત્રણ જણા અમુક જે ખબર કરશે મુયમાં હતી એમાં કંટાળ્યો અને એ મારા ભગવાન અને એમાં લઈ જાઉં એમાં દુનિયા પર ધરતી પર કંટાળી ગયો તમે હેરાન પેલો 10 લાખ રૂપિયા દેવું છે પાછું વેદ નહીં કરી અમુક દેવું ખાસું થઈ ગયું તમે અમુક જેવું તોય પડાવવું નહીં કોઈ છૂટકો જ નહીં અમુક શું કરે અમુક કોઈ ભૂજ પડતી નહીં મને આનો અમારા ભગવાન મને લઈ જાઓ અમે તને મુજબમાં કંટાળેલા ધરતી પર એ મારા ભગવાન હું તમારા જોડી આવું છું પણ મારા છોકરાને વેચીની વાળી થોડી આમ પેલી બીકું પાસે રે કાળિયા બાપો તો પૂરીમાં ચાદો પર એ ભૂલમાં હું છે ભાઈ મારા કસાબ થઈ ગયો હું કામ પેડ તું હેતરી તમારું હા એક જ દીકુ ભાઈ તું ખાતો છું હે તા એથી દાય હું હાલત પછી ડોક્ટર નો કહેવાય તમારે ડોહા તા કાળિયા કાળું એ બેન કાળિયા ચાલ કાળું એ કાળિયા લેરજો કોઈ કાળિયા લઈ જઈએ શું દીધા બેટા તારા બાપુ જો અરે રે ડોહા બાપા બાપા એ બાપા તમે આવું કર્યું અમને મેલીને જતા રહ્યા બેન ગેલે છે બાપા થોડી વાર તો વાત કરવી હતી તમારે અમને હવે ભાઈ ભાઈ એ ડોહા, અમે સપનો જીવજો તમારા વગર આ મારો બાપા? કાળિયો હું કરજી તમારા વગર અરે રો મારા ડોહાને લઈ લીધી તો મારા છોકરાને નોંધારો કર્યો એક થોડી વાર તો વાત કરવી હતી તમારે તો ગમે તો અહીંયા બે પૈસા લાવીને હાલત અમને મેલીને નતું જવું એ ભૂલમાં બંધો મું મારું તો બધું લૂંટાઈ ગયું બંધો શોખ મોલો કરશો એ કાળું ના તું લઈ ગયેલી છે ના માને ગેડા બુ બાપા તું લઈ ગયા તા માને કરીને ગેડી છે મારા છોકરા આવું પેલી થોડું જગા. તો જોવું તો એવું? બાપા ચલો મારા ડોહાને. કો માન લેતા હું એને એ ગેડા મે ટ્રેક્ટર વાળાને ફોન કરું ને પછી સના ભાઈ વાળાને ફોન કરી દઉં
હાલો બોલો બોલો. એ સનાભાઈ હા બોલો. શું હતા? હા હું ઘેર હતો. ના તો પેલા આપણે દીકુભાઈ હેતર વિકણ આવજો. હા તો એ હાર હેડો. આપણે દીકુભાઈ ટુંબો ખાતો થઈ જાય એવું બધું છે તાણું છે. અને શું થયું છે? શી ખબર અમને ખબર નહીં તો ટુંબો ખાતો હાર હેડો હું બધું લઈને આવું બધો હેડો તને. ટ્રેક્ટર લેતા આવજો. એ હાર હાર હા રેડો. એ હા.